નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। ઉત્તર પ્રદેશમાં મોદી યોગીનો મેજિક ચાલી રહ્યો છે। 263 બેઠકો પર હાલમાં ભાજપ આગળ ચાલી રહી છે, ત્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીનો જાદુ છવાયો છે। પંજાબમાં આમ આદમી પાર્ટી 92 બેઠકો પર આગળ જોવા મળી રહી છે। ગોવા, મણિપુરમાં પણ ભાજપ આગળ જોવા મળી રહી છે। તો સવારથી જ જ્યારે મતગણતરીની શરૂઆત થઈ રહી છે, અલગ અલગ તસવીરો સામે આવી રહી છે। રૂઝાનુમાં ઝડપથી તસવીરો બદલાઈ રહી છે, ત્યારે સવારે 8 વાગ્યાથી જે રીતે મતગણતરીની શરૂઆત થઈ હતી, ત્યારે હાલમાં બીજેપી 4 બેઠકો પર આગળ હોવાનું નજરે પડી રહ્યું છે। પંજાબની વાત કરીએ, પંજાબમાં આમ આદમી પાર્ટી આગળ છે અને આમ આદમી પાર્ટી જીતની દાવેદારી કરી રહી છે। ત્યારે અમદાવાદથી આ લાઈવ દૃશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ। આમ આદમી પાર્ટીની ઉજવણીના આ દૃશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ। અનેક જગ્યાએ હાલમાં ઉજવણીનો માહોલ છે। સમગ્ર દેશ હાલમાં ઉજવણી કરી રહ્યું છે। એક બાજુ જ્યારે ભાજપની 4 રાજ્યોમાં જીત નક્કી થઈ ચૂકી છે, ત્યારે પંજાબમાં જે રીતે આમ આદમી પાર્ટી જીત સુધી પહોંચી ગઈ છે, ત્યારે અમદાવાદના સીધા દૃશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ઢોલ નગારાની સાથે ઉજવણી કરતી નજરે પડી રહી છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો અહીં ઉજવણી કરી રહ્યા છે। ગરબે ઘૂમીને ગુજરાતીઓ હાલમાં આમ આદમી પાર્ટીના નજરે પડી રહ્યા છે। આ રીતે આમ આદમી પાર્ટીના કાર્યકરો હાલમાં ઉજવણીના મૂડમાં છે અને જશ્નનો માહોલ હાલમાં ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે। જે રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે આજે તસવીરો એક પછી એક સામે આવી રહી છે। જે રીતે તસવીરો બદલાઈ રહી છે, તે ક્યાંક ને ક્યાંક ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પણ અસર પહોંચાડશે, તે પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જે રીતે અમદાવાદના સીધા દૃશ્યો આપ જોઈ રહ્યા છો, આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં હાલમાં ખુશીનો માહોલ છે, કારણ કે આજે વાત જોવા જઈએ તો પંજાબની થવી જોઈએ, કારણ કે शानदार तरीके से एंट्री दी है पहली बार में ही। तो अभी तो देखिए धीरे धीरे सब होगा। ત્યારે આજે વાત પંજાબની થવી જ જોઈએ, કારણ કે પંજાબમાં જે રીતે આમ આદમી પાર્ટી જીતની દાવેદારી કરી રહી છે, ત્યારે સૌ કોઈમાં હાલમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌ કોઈમાં હાલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સીધા દૃશ્યો અમે આપને અમદાવાદથી બતાવી રહ્યા છીએ કે જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ખુશીમાં નજરે પડી રહ્યા છે। ગરબે ઘૂમીને તેઓ ઉજવણી કરી રહ્યા છે અને પોતાની પાર્ટીની જીતની, જે રીતે પંજાબમાં જીત હાંસલ કરી છે, તેની ઉજવણી હાલમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે। દેશભરમાં હાલમાં આમ આદમી પાર્ટીના નેતાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અરવિંદ કેજરીવાલે પણ જે પ્રકારે ટ્વીટ કર્યું હતું, તે રીતે પંજાબમાં જે રીતે આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે, તેની અસર સમગ્ર રાજ્યમાં હાલમાં પંજાબમાં જોવા મળી રહી છે। તે ઉપરાંત સમગ્ર દેશમાં જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં હાલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઢોલ નગારાની સાથે અને ગરબે ઘૂમીને તેઓ જશ્ન મનાવી રહ્યા છે, તેના સીધા દૃશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ। સૌ કોઈ કાર્યકરોના ચહેરા પર હાલમાં સ્પષ્ટપણે આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે પંજાબમાં આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે, તે સૌ કોઈને હાલમાં ઉજવણીના માહોલમાં હાલમાં સૌ કોઈ નજરે પડી રહ્યા છે। પંજાબમાં हमें उत्तराखंड, गोवा और पंजाब में बेहतर परिणामों की अपेक्षा थी, लेकिन हम ये स्वीकार करते हैं कि हम जनता का आशीर्वाद पाने में असफल रहे। पंजाब में सरदार चरणजीत सिंह चन्नी जी के रूप में हमने एक विनम्र, स्वच्छ और धरातल से जुड़ा नेतृत्व देने का प्रयास किया, लेकिन सरदार अमरिंदर सिंह जी के नेतृत्व में 4.5 साल की सत्ता विरोधी लहर से नहीं उबर पाए। जनता ने बदलाव के लिए मतदान किया। हम जनता के इस जनादेश को स्वीकार करते हैं और आम आदमी पार्टी श्री भगवंत मान, श्री अरविंद केजरीवाल को मुबारकबाद देते हैं। उत्तर प्रदेश में हम कांग्रेस पार्टी को जमीनी स्तर पर पुनर्जीवित करने में तो सफल रहे, पर हम उस जनमत को सीटों में नहीं बदल पाए। लेकिन कांग्रेस पार्टी उत्तर प्रदेश की हर विधानसभा में गली कूंचे तक पहुंच पाई। हम उत्तराखंड और गोवा में बेहतर चुनाव तो लड़े, पर जनता का मन नहीं जीत पाए, विजय के आंकड़े तक नहीं पहुंच पाए। हमारे लिए एक सीख है कि हमें धरातल पर और अधिक मेहनत करने की आवश्यकता है। हमने इस चुनाव को जातिवाद,
और धार्मिक ध्रुवीकरण के मुद्दों से दूर रख जनता के मुद्दों पर वापस लाने का सतत प्रयास किया। वो चाहे बेरोजगारी हो, वो चाहे महंगाई हो, चाहे वो डूबती अर्थव्यवस्था हो, चाहे वो जनता के समक्ष रोजमर्रा का संकट हो, चाहे वो शिक्षा हो, चाहे वो स्वास्थ्य हो, चाहे वो ढांचागत विकास हो। परंतु ये भी सच है कि भावनात्मक मुद्दे जनता की जिंदगी से जुड़े इन मुद्दों पर कहीं ना कहीं हावी हो गए। हम चुनाव हारे या जीतें, लेकिन भारतीय राष्ट्रीय कांग्रेस देश की जनता के साथ लगातार खड़ी है। हम जनता के मुद्दों को, महंगाई को, बेरोजगारी को, अर्थव्यवस्था को, शिक्षा को, स्वास्थ्य को, ढांचागत विकास को, इन सब मुद्दों को जिम्मेवारी के साथ उठाते रहेंगे। हम हार के कारणों पर गहन दृष्टि से आत्म मंथन और आत्म चिंतन दोनों करेंगे, संगठन पर काम करेंगे और भविष्य में और बेहतर प्रयास करेंगे। कांग्रेस अध्यक्षा श्रीमती सोनिया गांधी जी ने यह भी निर्णय लिया है कि वो बहुत जल्द कांग्रेस कार्य समिति की बैठक बुलाकर इन सारे हार के कारणों और 5 राज्यों के चुनाव पर एक व्यापक अंतर्मंथन कांग्रेस कार्य समिति करेगी। हम चुनाव परिणामों से निराश जरूर हैं, पर हताश नहीं। हम चुनाव हारे हैं, पर हिम्मत नहीं हारे। हम कहीं नहीं जा रहे। हम लड़ते रहेंगे जब तक जीत हासिल ना हो जाए, और वो जीत जनता की जीत हो। हम लौटेंगे नए बदलाव के साथ, नई रणनीति के साथ। सभी विजेताओं को एक बार फिर दिल से बहुत बहुत हार्दिक बधाई, और 5 राज्यों की जनता को एक उज्जवल भविष्य के लिए बेहतर शुभकामनाएं। I'll say it very, very briefly in English and then I'll take your questions. I take this opportunity to extend our felicitations to all the political parties and individuals who have achieved success in the elections to the 5 election going states. In democracy, તો ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામીની હાર થઈ ચૂકી છે। ખટીમા બેઠક પરથી પુષ્કરસિંહ ધામી હારી ગયા છે। 6000 થી વધુ મતથી પુષ્કરસિંહ ધામી હારી ચૂક્યા છે। પુષ્કરસિંહ ધામી જે ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા, તેઓ પણ ખટીમા બેઠક પરથી હારી ચૂક્યા છે તેવા સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, અને તેઓ ખટીમા બેઠક પરથી હારી ચૂક્યા છે। ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામીની હાર થઈ ચૂકી છે। ખટીમા બેઠક પરથી તેઓ ચૂંટણી લડી રહ્યા હતા, અને ખટીમા બેઠક પરથી તેઓ હારનો સામનો કરી રહ્યા છે। 6000 થી વધુ મતથી પુષ્કરસિંહ ધામી હારી ચૂક્યા છે। તો અમારા સહયોગી સંધ્યા અમારી સાથે જોડાયેલા છે। જી સંધ્યા, જે રીતે ઉત્તરાખંડથી પણ સમાચારો મહત્વના સામે આવી રહ્યા છે કે ખટીમા બેઠક પરથી મુખ્યમંત્રી ખુદ હારી ચૂક્યા છે, આ પ્રકારના સમાચાર। અને બીજી બાજુ જે રીતે રણદીપ સુરજેવાલે પણ વાતચીત કરી છે કે આ જે છે એ અમે લોકો નિરાશ છીએ પરંતુ હતાશ નથી, તેવી વાત પણ કરી છે, અને સૌ કોઈને તેઓએ શુભેચ્છા પણ પાઠવી છે। શું કહેશો? બિલકુલ, દરેક જે પાર્ટી હારતી હોય છે અથવા તો જે પાર્ટીના દિગ્ગજો હારતા હોય છે, કદાચ તેમના પાસે એવા શબ્દો નથી હોતા, એટલે તેમણે આ જ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવો પડતો હોય છે કે અમે હારી ગયા છે, એ નિરાશાની વાત છે। પરંતુ અમે હતાશ નથી થયા, એટલે કાર્યકર્તાઓમાં ક્યાંક એ જોશ પૂરવા માટે પણ એ પ્રકારના શબ્દો બોલવા પડે છે। પરંતુ ઓવરઓલ જો ચિત્રની વાત કરીએ તો ઓવરઓલ ચિત્ર અત્યારે આ જોવા મળી રહ્યું છે। ઉત્તર પ્રદેશની વાત કરીએ, 403 સીટોમાંથી 265 સીટ બીજેપી, એસપી 131 સીટ છે, કોંગ્રેસ સમ ખાવા માટે માત્ર 3 સીટ દેખાઈ રહી છે। બસપા ક્યાંય ચિત્રમાં આ વખતે દેખાઈ રહી ન હતી, સાયલેન્ટ ગેમ પ્લેયર હતી, તેને પણ 2 સીટ અહીંયા દેખાઈ રહી છે, અધર્સ પણ 2 સીટ છે, એટલે અધર્સના ફાળે પણ વધુ એવી સીટ જતી અહીંયા નથી દેખાઈ રહી। ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડમાં પણ બીજેપી 47, કોંગ્રેસ 19 સીટ છે। આપ અહીંયા ખાતું નથી ખોલાવી શકી, અધર્સની 4 સીટ જરૂર ગઈ છે, પરંતુ આ બંને જે સ્ટેટ છે ત્યાં દિગ્ગજો હાર્યા છે। ફક્ત આ બંને સ્ટેટ નહીં, પંજાબમાં પણ દિગ્ગજો હાર્યા છે। સૌથી ચર્ચિત નામ રહ્યું હતું સિદ્ધુનું। સિદ્ધુને પણ નુકસાન થયું છે। જો કે સિદ્ધુની દીકરીએ
તો એક વાત એ પણ કરી હતી કે જ્યાં સુધી પપ્પાની જીત નહીં થાય ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. હવે સ્ટેટમેન્ટ કેટલું તેની સાથે તેઓ સંલગ્ન રહે છે તે પણ જોવાનું રહેશે. પંજાબની વાત કરીએ તો 117 સીટો છે, જેમાં માત્ર 17 સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે અને અહીંયા આમ આદમી પાર્ટી સરકાર બનાવી રહી છે તે નિશ્ચિત થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલે પણ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી છે. 93 સીટો, જી હા 93 સીટો એટલે મોટી ગેમ પ્લેયર બની અને આમ આદમી પાર્ટી ઉભરી આવી છે અને તેનો આત્મવિશ્વાસ હવે ગુજરાતમાં આવનારી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે તેમાં પણ જોવા મળશે તે નક્કી છે. કારણ કે જેટલો આત્મવિશ્વાસ અરવિંદ કેજરીવાલમાં જોવા મળી રહ્યો છે અને તેટલો જ આત્મવિશ્વાસ ગુજરાત આપની ટીમમાં પણ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા જ ગોપાલ ઇટાલિયાએ પણ એ જ કહ્યું હતું પ્રેસ કોન્ફરન્સ કરીને કે પંજાબના જે પરિણામો આવ્યા છે તેનાથી અમે ઘણા ખુશ છીએ અને ગુજરાતની જનતા પાસે પણ અમે જઈશું અને અમે ગુજરાતની જનતાને કહીશું કે જે રીતે પંજાબમાં લોકો બદલી શકે છે, પરિણામો બદલી શકે છે, પરિવર્તન લાવી શકે છે, તો ગુજરાતના લોકો પણ પરિવર્તન લાવી શકે છે. અમને એક મોકો આપો. આ વાત સાથે આમ આદમી પાર્ટી રસ્તા પર જશે, જનતા સાથે જશે, ઝંડા યાત્રા પણ તેઓ કાઢવાના છે, અનેક એ પ્રકારના પ્રોગ્રામ તેઓ કરવાના છે. વાત આપણે પંજાબની પણ કરી. મણિપુર અને ગોવાની વાત કરીએ. ગોવામાં એવું દેખાઈ રહ્યું હતું કે ક્યાંક કાંટે કી ટક્કર હતી. એક સમય એવો આવી ગયો હતો કે જ્યારે ઇક્વલ સીટો પર આગળ ચાલી રહી હતી બીજેપી અને કોંગ્રેસ, પરંતુ અહીંયા પણ બીજેપીને નુકસાન છે. જે 2017માં 17 સીટો જીતી હતી કોંગ્રેસે, માફ કરશો, કોંગ્રેસને અહીંયા નુકસાન છે. જે 2017માં કોંગ્રેસે 17 સીટો જીતી હતી તે આ વખતે 12 સીટો પર આવીને સમેટાઈ ગઈ છે. જે પ્લસમાં ગઈ છે તે બીજેપીના પ્લસમાં ગઈ છે, કારણ કે અહીંયા સરકાર ગોવામાં પણ બીજેપીની હતી. ભલે બીજેપીને 2017માં ઓછી સીટો મળી હતી, પરંતુ જોડતોડ સાથે બીજેપીએ ગોવામાં સરકાર બનાવી હતી અને તેનો ક્યાંક ફાયદો અહીંયા જોવા પણ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીને પણ અહીંયા ફાયદો થયો છે. 2 સીટોનો અહીંયા તેને પણ ફાયદો થઈ રહ્યો છે. ટીએમસી પણ 2 સીટો પર, એટલે આ બંને પાર્ટીએ પણ દમખમ લગાવ્યો હતો અને જેનું રિઝલ્ટ એમને અહીંયા જોવા મળી પણ રહ્યું છે. મણિપુરમાં પણ બીજેપી સીધી જ અહીંયા તો ક્લિયર પણ દેખાઈ રહ્યું છે. મણિપુરમાં આપ જોઈ શકો છો 53 સીટોના રિઝલ્ટ આવી ચૂક્યા છે 60માંથી અને 53માંથી 24 બીજેપી પાસે ગઈ છે, જ્યારે કોંગ્રેસ પાસે 7, એનપીપી પાસે 7 અને એનપીએફ પાસે 4, અધર પાસે 11 સીટો ગઈ છે. ઓવરઓલ ચિત્ર આ અહીંયા દેખાઈ રહ્યું છે. વધુ પણ વિગતો સાથે વધુ વિગતો સાથે આગળ આપણે વાતચીત કરીશું. ને સૌથી મોટા સમાચાર, જી હા, આપે જાણવા જેવા ગુજરાતને લગતા સૌથી મોટા એક સમાચાર લઈને અમે પાછા આવી રહ્યા છે. તો ફરી એક વખત ઉત્તર પ્રદેશમાં ચાલ્યો છે મોદી અને યોગીનો જાદુ, પરંતુ ગુજરાત અંગે શું? કારણ કે ગુજરાતમાં પણ 2022 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. સૌથી મોટા સમાચાર અમે આપને આપી રહ્યા છીએ અને આ સૌથી મોટા સમાચાર છે ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર અને અગત્યના સમાચાર છે. પરિણામો બાદ ગુજરાતમાં વહેલી ચૂંટણીની ચર્ચા થઈ રહી છે. જી હા, રાજકીય વર્તુળોમાં વહેલી ચૂંટણીને લઈને ચર્ચાઓ તેજ બની છે. વિશેષજ્ઞો માની રહ્યા છે કે જે રીતે ઉત્તર પ્રદેશમાં બીજેપીને ફાયદો થયો છે, બીજેપી ફરી એક વખત સત્તામાં આવી રહી છે, બીજેપી સરકાર બનાવવા જઈ રહી છે, યોગી આદિત્યનાથ ફરી એક વખત સીએમ હશે, ત્યારે તેનો ફાયદો ગુજરાતની ચૂંટણીમાં પણ લેવા માટે બીજેપી જરૂર પ્રયાસ કરશે અને ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણી વહેલી આવી શકે છે. જી હા, રાજકીય વર્તુળોમાં આ ચર્ચા છે. બીજી તરફ પીએમનો પ્રવાસ પણ થઈ રહ્યો છે, આવતીકાલે આવી રહ્યા છે. તો મયુર આપણી સાથે જોડાઈ ગયા છે, સીધા જ મયુર સાથે આપણે વાતચીત કરીશું. જી મયુર, રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે યુપી જીત્યા, હવે ગુજરાત જીતવાનું છે, વહેલી ચૂંટણી આવી શકે છે, આવે તો ક્યારે? જી બિલકુલ સંધ્યા, તમને જણાવી દઉં કે જે રીતના આ પરિણામો આવેલા અને 5 રાજ્યોની અંદરથી 4 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી એ છે તે સરકાર બનાવવા જઈ રહેલી છે, ત્યારે ચોક્કસ હવે ગુજરાત ઉપર સમગ્ર દેશની નજર છે અને ગુજરાતની અંદર પણ જે સૂત્રો જણાવી રહેલા છે, રાજકીય વર્તુળોની અંદર જે ચર્ચા થઈ રહેલી છે તે અનુસાર વહેલી ચૂંટણી આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ખાસ કરીને જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ છેલ્લા 2 દિવસથી ગુજરાત પ્રવાસે છે. તેમણે જુદા જુદા પ્રદેશના જે સિનિયર નેતાઓ છે તેમની સાથે પણ ગુપ્ત મુલાકાતો કરેલી છે. તે ઉપરાંત જો વાત કરીએ તો જે સંઘ છે તેમના વડા મોહન ભાગવત પણ ગુજરાતની અંદર છેલ્લા 4 દિવસથી ગુજરાત પ્રવાસે છે. 11, 12 અને 13 તારીખે સંઘની શિબિર પણ છે અને તેની અંદર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા પણ સામેલ થવાના છે. તો આવતીકાલે 2 દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે આવી રહેલા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની અંદર જો વાત કરીએ તો આવતીકાલે પણ 3 થી 4 કલાક જે
અહીં સ્થાનિક જે ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે અને સિનિયર નેતાઓ છે તેમને તેઓ મળી શકે છે રાજભવન ખાતે. આ જે સમય છે તે દરમિયાન તેઓ આ જુદા જુદા સિનિયર જે નેતાઓ છે તેમને મળશે. એ પછીના દિવસે પણ જે તેમનો આ પ્રકારનો જે સમય છે 3 થી 4 કલાકનો, તેની અંદર પણ પ્રદેશના જે સિનિયર નેતાઓ છે અને સંઘના જે હોદ્દેદારો મહત્વના છે તેમની સાથે પણ તેઓ મુલાકાત કરી શકે છે. એટલે કે જે રીતનો પ્રવાસ થઈ રહેલો છે, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર છે, તે પણ જુદા જુદા સિનિયર નેતાઓને મળી રહેલા છે અને સાથે જ જે રીતના પરિણામો આવેલા છે તો ચોક્કસ આ જે પરિણામો છે તેનો ફાયદો લેવામાં આવશે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર એ નવી સરકાર છે તો નવી સરકારની જે સ્વસ્થ છબી છે તેનો પણ ફાયદો લેવામાં આવશે. ને જે રીતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે 182નો લક્ષ્યાંક રાખેલો છે અને જે રીતના 5 રાજ્યોની અંદર પરિણામો આવેલા છે, જેની અંદર 4 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાની જે સત્તા છે તે ફરી જાળવી રાખેલી છે અને ફરી તેની અંદર સરકાર બનાવવા જઈ રહેલી છે. તો ચોક્કસ જેટલી વખત આપણે બીજેપીના નેતાઓને આ સવાલ કર્યો છે, જેટલી વખત તમે પણ સવાલ કર્યો હશે, અમે પણ સવાલ કર્યો છે ડિબેટ દરમિયાન, ત્યારે બીજેપીના નેતાઓ એ જ કહેતા નજરે પડે છે કે અહીંયા તો અમારી સરકાર છે અને અમને કોઈ જ એવી તકલીફ નથી, તો પછી અમારે વહેલી ચૂંટણીની કેમ જરૂર પડે? વહેલી ચૂંટણી આવશે તો પણ અમે જીતવાના છે, સમયસર ચૂંટણી આવશે તો પણ જીતવાના છે. આની પાછળના સમીકરણો શું દેખાઈ રહ્યા છે? કારણ કે સમીકરણો આજે એટલા માટે પણ બદલાતા દેખાઈ રહ્યા છે કારણ કે આમ આદમી પાર્ટી અહીંયા ઉદય એટલા માટે થયો, ગાંધીનગરથી ઉદય, ગાંધીનગરમાં કોર્પોરેશનમાં તેમણે ઝંપલાવ્યો અને ભલે એકાદ જગ્યાએ તેમને ફાયદો મળ્યો છે પરંતુ તેનાથી આત્મવિશ્વાસ વધ્યો છે. આત્મવિશ્વાસ બેવડાયો એટલા માટે છે કારણ કે આજે પંજાબમાં તેમની જે સીટો છે બહુમતી સાથે તેઓ આગળ વધ્યા છે અને પંજાબમાં સરકાર બનાવી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ પણ એ જ વાત કરી છે કે અમે જનતા પાસે જઈશું અને જનતાને કહીશું કે પંજાબમાં પરિવર્તન લાવ્યા છે, ત્યાંની જનતા ગુજરાતમાં પણ પરિવર્તન લાવો. એટલે આ પ્રકારની જે રાજકીય પરિસ્થિતિ છે ત્યાં બીજેપીના નેતાઓ વાતને નકારી રહ્યા છે, તો પછી કઈ રીતે આ ચૂંટણી આવી શકે? જી બિલકુલ સંધ્યા, તમને જણાવી દઉં કે જ્યારે પણ કોઈ મોટા ઓપરેશન એ થતા હોય છે ત્યારે ભાજપ સંગઠન, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ છે એ રાજ્યની મુલાકાતે આવતા હોય છે. જ્યારે પણ ભાજપ શાસિત રાજ્યોની અંદર મુખ્યમંત્રીનું પરિવર્તન હોય કે પછી વહેલી ચૂંટણી લાવવાનું હોય ત્યારે આ પ્રકારે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ જે છે તે પ્રદેશના સિનિયર નેતાઓ છે તેમની સાથે મુલાકાત કરતા હોય છે અને ત્યારબાદ પોતાનો જે રિપોર્ટ છે તે તૈયાર કરતા હોય છે અને ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય મોવડી મંડળ સાથે તેઓ ચર્ચા કરી અને ત્યારબાદ આગામી જે રાજનીતિ છે તેનો નિર્ણય લેતા હોય છે. સાથે જ ચોક્કસ જે રીતે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બની રહેલી છે, સુરતની અંદર જો ગુજરાતની વાત કરવામાં તો સુરતથી આમ આદમી પાર્ટીએ પોતાના ખાતાની શરૂઆત કરેલી હતી અને સુરત જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ, મહાનગરપાલિકાની ચૂંટણીઓ થઈ તેની અંદર તેમને વિપક્ષનું પદ હાસિલ કરેલું હતું. ચોક્કસ તેમની શક્તિઓને નકારેલી નહોતી ભારતીય જનતા પાર્ટી અને તેમના જે કાઉન્સિલરો હતા તેમને તોડી અને ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ કરવામાં આવેલા હતા. ત્યારબાદ ગાંધીનગર જે મનપાની ચૂંટણી થઈ તો તેની અંદર પણ વોટ શેરની અંદર જે છે તે કોંગ્રેસની આગળ રહેલી હતી. એટલે ચોક્કસ અર્બન વોટ બેંક જે છે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે ને જેની ઉપર ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ થાય છે તો તે અર્બન વોટ બેંકની અંદર પણ જે છે આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક જો સક્રિય થાય અને તેમને પૂરતો સમય મળે તો તેની અંદર સેંગ લગાવી શકે છે ને ભારતીય જનતા પાર્ટીને અર્બન વોટ બેંકની અંદર નુકસાન થઈ શકે છે. વર્તમાન સમયની અંદર જે રીતનું વાતાવરણ છે, જે રીતે નવી સરકાર આવેલી છે, નવી સરકાર ઉપર એક પણ દાગ નથી અને જે રીતે પ્રદેશ સંગઠન એ તૈયારી કરી રહેલું છે, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે રીતે તૈયારી કરી રહેલા છે તેમને ઝોન વાઇઝ જે પોતાના પ્રવાસો ચાલુ કરેલા છે, તૈયારીઓની જ્યારે આપણે વાત કરી રહ્યા છો તો મારો એક છેલ્લો સવાલ એ છે કે PM નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે, ગુજરાત પ્રવાસ તેમનો થઈ રહ્યો છે, આવતીકાલે તેઓ આવી રહ્યા છે, 2 દિવસ રોકાવાના છે. જીત્યા તેઓ ઉત્તર પ્રદેશ છે પરંતુ જશ્ન ગુજરાતમાં બનશે એ વાત પણ નક્કી છે. કઈ તૈયારીઓ, કેવી રીતની?
જી બિલકુલ સંધ્યા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આવી રહેલા છે. એરપોર્ટથી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ સુધીનો જે રોડ શો છે તે થવાનો છે અને આ રોડ શો થકી સમગ્ર ગુજરાતની અંદર જે ભારતીય જનતા પાર્ટી તરફી જે વાતાવરણ છે તે બનાવવામાં આવશે. ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની અહીં 2 દશકાથી સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી અહીં કેડર બેઝ પાર્ટી છે, પરંતુ તેમ છતાં પણ જે રીતની ઐતિહાસિક જીત મેળવી છે, જે રીતે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ 182નો લક્ષ્યાંક રાખેલો છે અને ભૂતકાળની જે તમામ જે ઇતિહાસ છે તેને તોડવા છે, તો તેને લઈ અને એ પહેલાથી જ જે વાતાવરણ છે તે બનાવવામાં આવી રહેલું છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ 2 દિવસના પ્રવાસની અંદર અનેક સિનિયર કાર્યકરો, અનેક સંઘ સાથે જોડાયેલા નેતાઓને મળશે અને ત્યારબાદ જ જે પિક્ચર છે તે ક્લિયર થશે કે ગુજરાતની અંદર વહેલી ચૂંટણી ક્યારે આવે છે, કયા મહિનામાં આવે છે ને કેવી રીતે આવે છે. બિલકુલ બિલકુલ મયુર, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પીએમ નરેન્દ્ર મોદીનો પ્રવાસ તેને લઈને પણ તૈયારીઓ, પરંતુ ગુજરાતનું ચિત્ર, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની જીત થઈ છે. જી હા, 1 લાખથી પણ વધારે મતોથી યોગી આદિત્યનાથની જીત થઈ છે. ત્યાંની જનતાએ ફરી એક વખત વધાવ્યા છે. ગોરખપુર બેઠક પરથી જીત્યા છે યોગી આદિત્યનાથ. યોગી આદિત્યનાથની આ મોટી જીત ત્યાંની જનતા પણ વધાવી રહી છે. યોગી પર ફરી એક વખત ત્યાંની જનતાએ વિશ્વાસ મૂક્યો છે અને બુલડોઝર વાલે બાબા તરીકે આ વખતે ઓળખાતા હતા. સૌથી પ્રચલિત આ વખતે આ શબ્દ થયો હતો અને ફરી એક વખત યોગીને CM તરીકે ત્યાંની જનતા જોઈ રહી છે. ફરી એક વખત ઉત્તર પ્રદેશમાં યોગી અને મોદીની આ જે જોડી છે તે રંગ લાવી છે. તો હોળી પહેલા જ આ રંગોની અબીલ ગુલાલની છોડો પણ અત્યારે ઉડતી જોવા મળી રહી છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે. मन की भाषा यहाँ दो है